નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કેટલાક દાખલા જોવાના છીએ। આ જે દાખલા છે એ આપણે અત્યાર સુધી જે ટોપિકો જોયા છે એના ઉપરથી જ છે। પ્રમાણમાં બહુ સરળ દાખલા છે, તમે જાતે પણ ગણી શકો છો, પરંતુ અહીંયા હું તમને ગણાવી દઉં છું કેટલાક દાખલા, જરા જોજો। પહેલો દાખલો આપણે જોઈએ, ઉદાહરણ 5.1। એની અંદર શું કહ્યું છે જરા જુઓ। આકૃતિમાં ચુંબકીય સોયની ચુંબકીય ચાક માત્રા આપણને આપેલી છે, એટલે કે મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે 6.7 × 10⁻²⁰ એમ્પિયર ઇન્ટુ શું આવશે મીટર સ્ક્વેર, બરોબર। મેગ્નેટિક મોમેન્ટ આપેલી છે અને જડત્વની ચાક માત્રા આપેલી છે 7.5 × 10⁻6 કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર, બરોબર। તે 6.70 સેકન્ડમાં 10 દોલનો પૂરા કરે છે। શું કહ્યું છે? આ જે ચુંબકીય સોય છે એ 6.70 સેકન્ડમાં કેટલા દોલનો? 10 દોલનો પૂરા કરે છે। તો ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હશે? તો તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે। બહુ સિમ્પલ દાખલો, ઈઝીલી તમે આને સમજી શકો, આની અંદર કંઈ નહીં। સૌપ્રથમ તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવું હોય તો એના માટે આપણે લાસ્ટ ટાઈમ જે ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર બનાવ્યું એનો જ યુઝ કરવો પડશે। આવર્તકારનું સૂત્ર બનાવ્યું હતું T બરાબર 2π√I/MB વાળું, બસ એનો જ યુઝ કરવાનો છે। તો એના ઉપરથી સૌપ્રથમ આપણે પહેલા આવર્તકાર શોધી કાઢીએ। તો આવર્તકાર કેટલો થાય? તો આવર્તકાર T બરાબર T જો આપણે શોધવો હોય તો કેટલો થાય? અહીંયા આપણને કહેલું છે કે 6.70 સેકન્ડમાં કેટલા દોલનો થાય છે? 10 દોલનો। તો એક દોલન માટે લાગતો સમય શોધવો હોય તો 6.70 ભાગ્યા શું કરવાના? દોલનોની સંખ્યા 10, કુલ સમય ભાગ્યા દોલનોની સંખ્યા। તો આવર્તકાર T બરાબર આપણને અહીંયા મળી જશે, આવર્તકાર કેટલો મળશે? 0.67 સેકન્ડ। આ થઈ ગયો આપણો આવર્તકાર, બરોબર છે। હવે આપણે ચુંબકીય ક્ષેત્ર શોધીએ તો એના માટે મેં તમને સૂત્ર કહ્યું કે T બરાબર 2π√I/MB, સૂત્રનો યુઝ કરવાનો। હવે આના ઉપરથી આપણે ચુંબકીય ક્ષેત્રનું પણ સૂત્ર બનાવ્યું હતું, જો તમને યાદ હોય, તમે તમારી થિયરી જોજો, તમને યાદ આવી જશે। શું કરવાનું? બંને બાજુ સ્ક્વેર કરો, તો T² બરાબર 4π² ઇન્ટુ, અહીંયા સ્ક્વેર કરીએ તો વર્ગ અને વર્ગમૂળ દૂર થઈ જાય, I/MB। તો ચુંબકીય ક્ષેત્રનું સૂત્ર શું થાય? B બરાબર 4π² ઇન્ટુ I/M ઇન્ટુ શું થઈ જાય? T²। હવે જસ્ટ ખાલી બધી કિંમતો એપ્લાય કરવાની છે। તો 4 × π ની કિંમત 3.14 × 3.14 ગુણ્યા જડત્વની ચાક માત્રા આપણને આપેલી છે 7.5 × 10⁻6, બરોબર છે। અપન મેગ્નેટિક મોમેન્ટ પણ આપેલી છે 6.7 × 10⁻²। આવર્તકાર આપણે શોધી કાઢ્યો છે, કેટલો આવ્યો? 0.67 નો સ્ક્વેર છે। જસ્ટ આનું સાદુરૂપ આપી દો, તમને જવાબ મળી જશે। આપજો સાદુરૂપ, વિડિયો પોઝ કરી અને સાદુરૂપ આપી દો, કેટલો જવાબ આવે છે મને કહો। સાદુરૂપ આપશો તો તમને 0.0098 ટેસ્લા જવાબ મળશે। 0.0098 ટેસ્લા, એટલે લગભગ કેવું હોય તો 0.01 ટેસ્લા તમે કહી શકો છો। ઓકે, ક્લિયર? તો આ થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર, સિમ્પલ। હવે તમે જો આ દાખલાની અંદર કઈ છે ના, જસ્ટ તમારે સૂત્ર બનાવવાનું છે, સૂત્ર યાદ હોવું જોઈએ, ઈઝીલી આનો જવાબ થઈ જશે। ઓકે, ચલો હવે એક બીજો દાખલો, ઉદાહરણ 5.2। બધા દાખલા સહેલા છે ભૈયા। બીજો દાખલો શું કહે છે જરા જુઓ। એક નાનો ગજિયો ચુંબક છે, એ ચુંબકને તેની અક્ષ 800 ગાઉસ જેટલા બાહ્ય ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીનો કોણે મૂકતો તે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક અનુભવે છે। એક નાના ગજિયા ચુંબકને કેટલા ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલું છે? તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર 800 ગાઉસ। હવે તમને ખબર છે 1 ગાઉસ બરાબર કેટલા? 10⁻4 ટેસ્લા। તો ચુંબકીય ક્ષેત્ર B બરાબર જો કેવું હોય તો 800 × 10⁻4 શું કહેવાય? ટેસ્લા।
આ ચુંબકીય ક્ષેત્ર સાથે 30 ડિગ્રીના કોણે મૂકેલું છે એટલે થીટા બરાબર કેટલા ડિગ્રીનો ખૂણો છે 30 ડિગ્રી 30 ડિગ્રીના કોણે મૂકતો તે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક અનુભવે છે કેટલું ટોર્ક અનુભવે છે 0.016 ન્યૂટન ઇન્ટુ મીટર જેટલું ટોર્ક અનુભવે છે તો એના ઉપરથી ત્રણ ક્વેશ્ચન કરેલા છે બધા સિમ્પલ પહેલો ક્વેશ્ચન કે ચુંબકની ચુંબકીય ચાક માત્રા કેટલી હશે ચુંબકની ચુંબકીય ચાક માત્રા એટલે મેગ્નેટિક મોમેન્ટ તમારે શોધવાની છે ઓકે એના પછી બીજો ક્વેશ્ચન એવો છે કે તેને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે મહત્તમ સ્થાયી સ્થિતિ ભાઈ મહત્તમ સ્થાયી સ્થિતિ યાદ કરો ગઈકાલની થિયરી કેટલા ખૂણે મળે છે θ1 બરાબર 0 ડિગ્રી એમાંથી આપણે મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવાની છે આ ગજિયા ચુંબકને મહત્તમ અસ્થાયી સ્થિતિ θ2 બરાબર કેટલા હશે 180 ડિગ્રી યાદ છે સ્થાયી સ્થિતિ કેટલા ડિગ્રી આવે 0 ડિગ્રી અને મહત્તમ અસ્થાયી સ્થિતિ 180 ડિગ્રી હા મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લાવવા માટે કેટલું કાર્ય કરવું પડે એ કાર્ય આપણે શોધવાનું છે ગઈકાલે સૂત્ર બનાવ્યું હતું ને mb કૌંસની અંદર cos θ1 cos θ2 એનો જ યુઝ કરીશું ઓકે એના પછી ત્રીજો ક્વેશ્ચન આ ગજિયા ચુંબકની જગ્યાએ તેટલી ચુંબકીય ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે છે ગજિયા ચુંબકની જગ્યાએ આપણે શું મૂકીએ એટલી જ ચાક માત્રા ધરાવતો આટલી જ ચાક માત્રા જેટલી આપણે અહીંયા શોધીએ ચાક માત્રા ધરાવતો સોલેનોઇડ મૂકવામાં આવે છે જેના આડછેદનું ક્ષેત્રફળ જે સોલેનોઇડ મૂકવામાં આવ્યો એ સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ આપણને કહેલું છે 2 × 10⁻⁴ મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ હોય અને 1000 ઓટા છે કેટલા ઓટા છે 1000 ઓટા તો આ સોલેનોઇડમાંથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય શોધો આ સોલેનોઇડની અંદરથી પસાર થતા વિદ્યુત પ્રવાહનું મૂલ્ય તમારે શોધવાનું છે જાતે કેલ્ક્યુલેટ કરી શકો ભાઈ સિમ્પલ દાખલો ચલો પહેલા ક્વેશ્ચનનો જવાબ આપીએ કે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે એની અંદર આપણે ચુંબકને ચુંબકીય ક્ષેત્ર સાથે કેટલા ડિગ્રીના ખૂણે 30 ડિગ્રીના ખૂણે મૂકેલો છે અને એ વખતે ઉદ્ભવતું ટોર્ક પણ આપેલું છે અને આપણને એમ કહ્યું છે કે મેગ્નેટિક મોમેન્ટ શોધો તો એના માટે સમાન ચુંબકીય ક્ષેત્રમાં જો કોઈ ગજિયા ચુંબકને મૂકવામાં આવે તો એના પર લાગતું ટોર્ક તો બરાબર શું થાય mb sin θ બરોબર તમારે શોધવાનું છે મેગ્નેટિક મોમેન્ટ તો એને કરતા બનાવીએ તો m બરાબર τ b sin θ તો મેગ્નેટિક મોમેન્ટ m બરાબર ચલો ટોર્ક આપેલું છે 0.016 બરોબર છે અપન ચુંબકીય ક્ષેત્ર કેટલું 800 × 10⁻⁴ અને sin 30 એની કિંમત કેટલી થાય 1/2 એટલે તમને મેગ્નેટિક મોમેન્ટ અહીંયા આગળ મળી જશે કેટલી આવે છે કયો સાદું રૂપ આપજો sin 30 ની કિંમત 1/2 થશે એ કિંમત પણ લખી કાઢો 0.016 અપન આને કહેવાય તો 8 × 10⁻²ઘાત કહેવાય 10⁻⁴ છે એટલે 10⁻²ઘાત sin 30 ની કિંમત કેટલી થઈ જાય 1/2 છેદનો છેદાંશમાં કેટલી આવે છે મેગ્નેટિક મોમેન્ટ સાદું રૂપ આપી દો કઈ નહીં કરવાનું ભાઈ તમારા માટે રમકડા જેવો દાખલો 0.4 એમ્પિયર * મીટર સ્ક્વેર આવે છે 0.4 એમ્પિયર * શું આવશે મીટર સ્ક્વેર ઓકે તો આ થઈ ગઈ મેગ્નેટિક મોમેન્ટ ઓકે આ પહેલો ક્વેશ્ચન થઈ ગયો હવે એના પછી બીજો ક્વેશ્ચન આ નોટ કરી લેજો આ વિડિયો પોઝ કરી હવે જરા જુઓ બીજો ક્વેશ્ચન શું છે બીજો ક્વેશ્ચન એની અંદર એવો કરેલું છે કે જો આ ગજિયા ચુંબકને મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લઈ જવા માટે કરવું પડતું કાર્ય તમારે શોધવાનું છે તો બીજો ક્વેશ્ચન આપણે કેલ્ક્યુલેટ કરીએ તો કરવું પડતું કાર્ય w બરાબર કૌંસની અંદર mb cos θ1 cos θ2 ગઈકાલે આ સૂત્ર બનાવ્યું હતું ભાઈ સમજાવ્યું હતું મેં ડાયપોલની સ્થિતિ ઊર્જા આ કરવું પડતું કાર્ય એની સ્થિતિ ઊર્જા રૂપે સંગ્રહિત થાય જે ગઈકાલે સમજ્યા હતા
તો કરવું પડતું કાર્ય W બરાબર, ચલો મેગ્નેટિક મોમેન્ટ તમે શોધી કાઢી છે 0.4 ગુણ્યા ચુંબકીય ક્ષેત્ર 800 ગુણ્યા 10 ની -4, હું 8 ગુણ્યા 10 ની -2 ઘાત લખું, cos θ1 કેટલા 0 ડિગ્રી માઈનસ cos θ2 કેટલા 180 ડિગ્રી, સાદુરૂપ આપી દઈએ તો W બરાબર 0.4 ગુણ્યા 8 ગુણ્યા 10 ની -2 ઘાત, cos 0 ની કિંમત 1 માઈનસ cos 180 ની કિંમત કેટલી થાય -1, તો માઈનસ માઈનસ પ્લસ થઈ જશે બરોબર, 8 ચોક 32 એટલે 3.2 બરોબર ને, ગુણ્યા 10 ની -2 ઘાત, અને અહીંયા કેટલા આવશે પ્લસ થઈ ગયો 2 માઈનસ માઈનસ પ્લસ એટલે 2, 3.2 ગુણ્યા 2 એટલે કેટલા થઈ ગયો 6.4 ગુણ્યા 10 ની -2 ઘાત, શું થઈ જાય જૂલ, આટલો જવાબ આવશે। આટલું કાર્ય કરવું પડશે મહત્તમ સ્થાયી સ્થિતિમાંથી મહત્તમ અસ્થાયી સ્થિતિમાં લઈ જવા માટે। હવે એના પછી ત્રીજો ક્વેશ્ચન સી કે સોલેનોઇડનો આડછેદનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 10 ની -4 ઘાત હોય, કોના માટેની વાત છે સોલેનોઇડના આડછેદનું ક્ષેત્રફળ 2 ગુણ્યા 10 ની -4 ઘાત હોય, ઓટાની સંખ્યા 1000 હોય તો એમાંથી પસાર થતો પ્રવાહ, તો સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ m બરાબર શું થાય NIA, તમારે શોધવાનો છે પ્રવાહ, તો પ્રવાહને કરતા બનાવીએ તો m/n * a। તમને કહેલું છે કે સોલેનોઇડની મેગ્નેટિક મોમેન્ટ આ સ્થિતિની જ લેવાની છે, કે મેગ્નેટિક મોમેન્ટ કેટલી થશે 0.4 ઓટાની સંખ્યા 1000 ગુણ્યા આડછેદનું ક્ષેત્રફળ, આડછેદનું ક્ષેત્રફળ આપણને આપેલું છે 2 ગુણ્યા 10 ની -4 તો એની અંદરથી વહેતો પ્રવાહ સાદુરૂપ આપી દો, આપો સાદુરૂપ કેટલું થાય છે 2 એમ્પિયર આવે છે, બધું દૂર થઈ જશે બરોબર, કેટલું થશે 2 એમ્પિયર। તો આ રીતે તમે આ બીજો ક્વેશ્ચન પણ ગણી શકો છો 5.2 સિમ્પલ દાખલો 3 માર્ક્સમાં પૂછાઈ શકે એવું, જસ્ટ ખાલી તમારે સૂત્રો ક્લિયર હોવા જોઈએ, કોન્સેપ્ટ ક્લિયર હોય તો ઈઝીલી તમે આને કેલ્ક્યુલેટ કરી શકશો। ઓકે 5.3 જે છે એ તમે જાતે કેલ્ક્યુલેટ કરી શકો એવું છે, કેલ્ક્યુલેટ નથી કરવાનું, સીધા પ્રશ્નોના જવાબ આપવાના છે કે ભાઈ સોલેનોઇડ હોય અથવા તો ગજ્યો ચુંબક હોય અને વચ્ચેથી કાપવામાં આવે તો શું થાય, સ્વતંત્ર ચુંબક તરીકે વર્તે, અને એ ટાઈપના ક્વેશ્ચન છે જે તમે જાતે લખી કાઢજો બરોબર। આપણે એના પછી જોઈએ ઉદાહરણ 5.4 5.3 તમારે હોમવર્કમાં ગણી લેવાનો છે, આને નોટ કરી લો જવા દઈએ। ઓકે ચલો હવે એનાથી આગળ હવે આપણે જોઈએ ઉદાહરણ 5.4 એની અંદર શું કહ્યું છે 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના કેન્દ્રથી 50 સેન્ટીમીટર અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે। ઉદાહરણ 5.2 ની જેમ જ ગજિયા ચુંબકની ચાક માત્રા 0.40 એમ્પિયર * મીટર સ્ક્વેર છે। ભાઈ ગજિયો ચુંબક છે, એની લંબાઈ આપણને આપેલી છે જેને આપણે 2L કહેતા હતા ને, જે કેટલી છે 5 સેન્ટીમીટર, મીટરમાં કન્વર્ટ કરવી હોય તો 5 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર। 5 સેન્ટીમીટર લંબાઈના ગજિયા ચુંબકના કેન્દ્રથી 50 સેન્ટીમીટર અંતરે, કેટલા અંતરે કહેલું છે 50 સેન્ટીમીટર, એટલે 50 ગુણ્યા 10 ની -2 ઘાત મીટર અંતરે, અથવા તો 0.5 મીટર અંતર તમે કહેશો તો પણ ચાલશે, 0.5 મીટર અંતરે વિષુવરેખીય અને અક્ષીય ક્ષેત્રોનું મૂલ્ય કેટલું હશે એ આપણે શોધવાનું છે। 5.2 ની જે મેગ્નેટિક મોમેન્ટ કેટલી લેવાની છે 0.40 એમ્પિયર * મીટર સ્ક્વેર। ઓકે સિમ્પલ। તો ચલો ચુંબકની અક્ષ પર અને વિષુવરેખા પર તમારે ચુંબકીય ક્ષેત્ર શોધવાનું છે। તો પહેલું ચુંબકની અક્ષ પર, અલ્યા ભાઈ સૂત્રો તો ભણી ચૂક્યા છીએ, જેને હું P1 કહી દઉં, તો શું હતું ભાઈ ભૂલી ગયા, μ0/4π * 2m શું હતું r3, અલ્યા ભાઈ યાદ છે, અક્ષ પર હોય તો 2m/r3, વિષુવરેખા ઉપર હોય તો 2 કાઢી નાખવાના m/r3। ચલો μ0 બરાબર 4π ગુણ્યા 10 ની -7 ઘાત ગુણ્યા 2 ગુણ્યા મેગ્નેટિક મોમેન્ટ કેટલી છે 0.4 અપન 4π ગુણ્યા અંતર કેટલું 0.5, તો 0.5 નો શું કરવાનો છે ક્યુબ,
સાદુરૂપ આપી દો 4 પાઈ તો કેન્સલ. કેટલું આવે છે ચુંબકીય ક્ષેત્ર સાદુરૂપ આપજો. 6.4 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત આવે છે. સાદુરૂપ આપજો ભાઈ, સાદુરૂપ આપજો. આ સહેલી વસ્તુ છે તમારા માટે, બહુ મોટી વાત નથી. ઓકે, આ થઈ ગયું ચુંબકની અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર. હવે કયો આગળ શોધવાનું? ચુંબકની વિષુવ રેખા પર. બીજો ક્વેશ્ચન એની અંદર કે ચુંબકની વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર. ચલો, વિષુવ રેખા પર ચુંબકીય ક્ષેત્ર, જેને હું નામ આપી દઉં છું B2. તો μ0/4 પાઈ ઇન્ટુ m અપન શું આવે r3. અક્ષ પર હોય તો 2m/r3, વિષુવ રેખા ઉપર હોય તો m/r3. સૂત્રો મેં સમજાયેલા છે, કોઈ તકલીફ નહીં. μ0 બરાબર 4 પાઈ ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત, મેગ્નેટિક મોમેન્ટ 0.4 અપન 4 પાઈ ગુણ્યા 0.5 નો ક્યુબ. 4 પાઈ કેન્સલ, સાદુરૂપ આપી દો. આ 0.125 થશે ને? ભાગાકાર કરી દેજો. તમને જવાબ મળશે 3.2 ગુણ્યા 10 ની માઈનસ 7 ઘાત. ટેસ્ટમાં. ઓકે, તો આ થઈ ગયો 5.4. કેવો દાખલો છે ભાઈ? કઈ નહીં સાહેબ, સિમ્પલ દાખલો. બરોબર, ફટાફટ નોટ કરો. ચલો, આને નોટ કરો. ઓકે, હવે આપણે એક બીજું ઉદાહરણ જોઈએ. ઉદાહરણ 5.5 બહુ સરસ ઉદાહરણ છે અને સમજજો એક્ઝેક્ટ. શું કહ્યું છે જરા જુઓ કે આકૃતિમાં O બિંદુએ મૂકેલી એક ચુંબકીય સોય P દર્શાવી છે. અહીંયા આગળ O બિંદુ છે સપોઝ, અને ત્યાં આગળ એક ચુંબકીય સોય દર્શાવેલી છે P. સમજ્યા? આ જે છે P એ શું દર્શાવે છે? ચુંબકીય સોય. સોય દર્શાવી છે. તીરની નિશાની તેની ચુંબકીય ચાક માત્રા એટલે કે ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ની દિશા દર્શાવે છે. આ જે તીર બતાવે છે, બરોબર, એ શું દર્શાવે છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટ ની દિશા દર્શાવે છે. બીજા તીર તેના જેવી જ બીજી ચુંબકીય સોય Q ના જુદા જુદા સ્થાન છે. બીજા તીર જે દેખાય છે ને, એ બીજી એક ચુંબકીય સોય છે Q, એના જુદા જુદા સ્થાન છે. સમજી લો કે બીજી ચુંબકીય સોય Q1 બિંદુ પાસે હોય, Q2 બિંદુ પાસે હોય, Q3 પાસે હોય, Q4 પાસે હોય, Q5 પાસે હોય અને Q6 પાસે હોય. એવા Q ના જુદા જુદા સ્થાન દર્શાવેલા છે. બરોબર, તો એના ઉપરથી આપણને અહીંયા આગળ 3 ક્વેશ્ચન કરેલા છે. અહીંયા પણ Q ના જે સ્થાન છે એ પણ શું દર્શાવે છે? તો જે તીરની નિશાની છે એ ચુંબકીય ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુંબકીય ચાક માત્રાની દિશા દર્શાવે છે. તો આપણને એના ઉપરથી 3 ક્વેશ્ચન અહીંયા આગળ કરેલા છે કે કઈ સંરચનામાં આ તંત્ર સંતુલનમાં નથી. કઈ સંરચનામાં આ જે તંત્ર છે એ સંતુલનમાં નથી. કઈ સંરચનામાં તંત્ર સ્થાયી અને અસ્થાયી સંતુલનમાં હશે. અને ત્રીજો ક્વેશ્ચન કે લઘુત્તમ સ્થિતિ ઊર્જાને અનુરૂપ કઈ ગોઠવણી છે. ઓકે, હવે જરા સમજજો આ કોઈ દાખલો. અહીંયા આગળ એક ચુંબકીય સોય છે P. એ જે તીર બતાવે છે એ શું દર્શાવે છે? ચુંબકીય ડાયપોલ મોમેન્ટની દિશા. અહીંયા આગળ Q1, Q2, Q3, Q4, Q5 અને Q6 જે છે એ બીજી એક ચુંબકીય સોય છે જેના સ્થાન દર્શાવેલા છે. સમજો, પહેલા P જે છે એ તો એનું સ્થાન છોડતી જ નથી ચુંબકીય સોય, પરંતુ Q ચુંબકીય સોય જે છે એને આપણે જુદી જુદી જગ્યાએ મૂકીએ છીએ. પહેલા અહીંયા આગળ આ રીતે મૂકીએ, અહીંયા આગળ આ રીતે, અહીંયા આગળ આ રીતે, એમ એનું સ્થાન આપણે 6 જગ્યાએ બદલીએ છીએ. P જે ચુંબકીય સોય છે એનું સ્થાન આપણે બદલતા નથી. એટલે ટોટલ સંરચનાઓ કેટલી બનશે? આ બંને ચુંબકીય સોયની કેવી હોય તો PQ1 પહેલી સંરચના, બીજી કેવી હોય તો PQ2 બીજી સંરચના, ત્રીજી કેવી હોય તો PQ3, એના પછી PQ4, PQ5 અને PQ6, એમ ટોટલ 6 સંરચનાઓ બનશે. બરોબર છે? ઓકે, હવે આ જે સંરચનાઓ બને છે એની અંદર કઈ સંરચનામાં આ તંત્ર સંતુલનમાં નથી,
કઈ સંરચનામાં સ્થાયી અને અસ્થાયી સંતુલનમાં હશે અને લઘુત્તમ સ્થિતિ ઊર્જા કઈ જગ્યાએ હશે એ આપણે કહેવાની છે. ઓકે, તો એક વસ્તુ તમને ક્લિયર કરાવું કે આપણે ટોર્ક ભણી ચૂક્યા છીએ. ટોર્ક ટો બરાબર આપણું સૂત્ર શું હતું? mb sin થીટા. ટોર્ક ટો બરાબર આપણે શું ભણ્યા હતા? mb sin થીટા. આ જે ખૂણો છે કોની વચ્ચેનો ખૂણો છે? તો તમને ખબર છે કે મેગ્નેટિક મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. શું છે આ? મેગ્નેટિક મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો છે. તો અહીંયા આગળ જે આપણે બે ચુંબકીય સોય વિચારતા હોય તો એની અંદર એકનું ચુંબકીય ક્ષેત્ર વિચારવાનું અને બીજાનું મેગ્નેટિક મોમેન્ટ ની દિશા આપણે સમજવાની છે. તો અહીંયા આગળ આપણે P જે ચુંબકીય સોય છે એનું ચુંબકીય ક્ષેત્ર જોઈશું અને જે Q ચુંબકીય સોય છે જેના જુદા જુદા સ્થાન છે એની મેગ્નેટિક મોમેન્ટની દિશા જોઈશું. તીરની નિશાની શું દર્શાવે છે? મેગ્નેટિક મોમેન્ટની દિશા. એ આપણને પહેલાથી જ કહેલું છે. ઓકે, બીજી વસ્તુ કે ટોર્કનું આ સૂત્ર છે. હવે તમને મેં શીખવાડેલું હતું કે સ્થાયી સંતુલનમાં ક્યારે કહેવાય, અસ્થાયી સંતુલનમાં ક્યારે કહેવાય અને સંતુલનમાં નથી એવું ક્યારે કહેવાય. તો મેં તમને એવું કહ્યું હતું કે θ બરાબર 0 ડિગ્રી હોય, θ બરાબર કેટલા હોય? 0 ડિગ્રી, તો sin 0 ની કિંમત 0 થઈ જાય એટલે ટોર્ક 0 થઈ જાય. તો આ જે સ્થિતિ છે એને શું કહેવાય? સ્થાયી સંતુલન સ્થિતિ. બરોબર છે. એના પછી જો θ બરાબર 180 ડિગ્રી હોય તો sin 180 ની કિંમત પણ 0 થાય. તો એને કહેવામાં આવે છે અસ્થાયી સંતુલન સ્થિતિ. કહ્યું હતું ભૈયા, θ બરાબર 0 ડિગ્રી હોય તો સ્થાયી સંતુલન સ્થિતિ, θ બરાબર 180 ડિગ્રી હોય તો અસ્થાયી સંતુલન સ્થિતિ કહેવામાં આવે છે. અને જો θ બરાબર 90 ડિગ્રી હોય તો કંઈક ના કંઈક ટોર્ક મળશે કારણ કે sin 90 ની કિંમત 1 થઈ જાય. જો ટોર્ક મળતું હોય તો જે આપણી ડાયપોલ છે એ સ્થાયી સંતુલનમાં નથી, અસ્થાયી સંતુલનમાં પણ નથી, પરંતુ આપણે એમ કહી શકીએ કે આ જે તંત્ર છે એ સંતુલનમાં નથી. ખ્યાલ આવ્યો? તો θ બરાબર 0 હોય તો સ્થાયી, 180 હોય તો અસ્થાયી અને θ બરાબર 90 ડિગ્રી હોય તો સંતુલનમાં નથી એવું આપણે કહી શકીએ છીએ. ઓકે, હવે જરા સમજજો કે અહીંયા આગળ મેં તમને એવું કહ્યું કે આપણે આ ત્રણેય ક્વેશ્ચનના જવાબ આપવા માટે આપણી જે P ચુંબકીય સોય છે એનું ચુંબકીય ક્ષેત્ર જોઈશું અને બાકી જે Q ચુંબકીય સોય છે એની મેગ્નેટિક મોમેન્ટ જોઈશું. એની દિશા તો તમને દર્શાવેલી છે, જુદી જુદી જગ્યાએ તમે જોઈ રહ્યા છો. ઓકે, તો હું અહીંયા આગળ જે P ચુંબકીય સોય છે એને એક નાનકડો ગજિયો ચુંબક વિચારી લો. બંને ગજિયા ચુંબક કહી શકાય હો ભાઈ. P અને Q ગજિયા ચુંબક જ છે. બરોબર, આપણે આ P ની વાત કરીએ છીએ. સમજી લો કે હું કહી દઉં આ N છેડો, આ S છેડો છે સપોઝ. બરોબર, તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય તો N થી S તરફ. મેં તમને સમજાવેલું છે આ રીતે. અહીંયા આગળ કેવું હોય તો કે આ રીતે. બરોબર, આ રીતે તમે બતાવી શકો છો. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર આ રીતે દાખલ થતું હશે અને અહીંયા આગળ આ રીતે બહાર નીકળતું હશે. આ રીતે બતાવી શકાય. આ ચુંબકીય ક્ષેત્ર કોના માટે છે ભાઈ? કઈ ચુંબકીય સોય છે આ? P. આ કોણ છે? P. P છે એટલા માટે આપણે જો કહેવું હોય તો આ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ જે છે કોનું છે? BP. મતલબ કે P ચુંબકીય સોયનું ચુંબકીય ક્ષેત્ર છે. એટલે આ ધ્યાન રાખજો કે આ P ચુંબકીય સોય છે એનું ચુંબકીય ક્ષેત્ર ધ્યાનમાં લઈશું. કેમ ભાઈ? કારણ કે આપણે ટોર્ક જોવા માટે શું જોઈએ? એક સોયનું આપણે શું જોવાનું? ચુંબકીય ક્ષેત્ર અને બીજાનું શું જોવાનું? મેગ્નેટિક મોમેન્ટ. એની વચ્ચેનો ખૂણો જોવાનો. તો આ P ની ચુંબકીય ક્ષેત્રની દિશા મેં અહીંયા આગળ દર્શાવી દીધી છે. ઓકે, હવે જરા જુઓ. પરફેક્ટ. હવે અહીંયા આગળ આપણે જુદી જુદી જગ્યાએ જોઈએ તો સમજી લો કે જે આપણી P ચુંબકીય સોય છે એ અહીંયા આગળ છે, જે મેં અહીંયા આગળ દર્શાવેલી છે. હવે આપણે Q1 ના જુદી જુદી જગ્યાએ સ્થાન જોઈએ. સમજી લો કે પહેલું Q1 નું સ્થાન એ અહીંયા આગળ છે. તો આપણે આ રીતે વિચારવું પડે. એની ડાયપોલ મોમેન્ટ જે છે એ આ દિશામાં છે. બરોબર છે? તો તમે સમજી શકો છો કે અહીંયા આગળ તમે ધ્યાનથી જુઓ તો P દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? નીચે તરફ. ડાયપોલ મોમેન્ટ કઈ તરફ છે? આ દિશામાં. એક જ મિનિટ, હું એમ કહી શકું કે
અહીંયા આગળ P દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ છે જુઓ, અને Q1 દ્વારા ઉદ્ભવતી ડાયપોલ મોમેન્ટ આમ છે, એટલે બંને વચ્ચેનો ખૂણો કેટલો થયો 90 ડિગ્રી. PQ1 ની વાત કરું છું. આપણે 6 સંરચનાઓ વિચારીશું: PQ1, PQ2, PQ3, PQ4, PQ5 અને PQ6. પહેલા PQ1 માટે તો અહીંયા આગળ એવું હોય તો હું લખી પણ કાઢું. PQ1 માટે જો આપણે કેવું હોય તો ચુંબકીય ક્ષેત્ર આમ છે અને Q1 ની ડાયપોલ મોમેન્ટ આમ છે, તો એ બંને વચ્ચેનો એંગલ કેટલો થયો 90 ડિગ્રી, એટલે θ1 બરાબર શું કહેવાય 90 ડિગ્રી. ક્લિયર? ચલો એ રીતે તમે કહી શકો PQ2 જો સંરચના વિચારીએ, Q2 અહીંયા આગળ, બરોબર, તો એની વચ્ચેનો ખૂણો કેટલો થાય? તમે કહેશો સાહેબ અહીંયા આગળ P દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર નીચે તરફ, ધ્યાનથી જુઓ, P દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર અહીંયા દર્શાવેલું છે, આ કઈ તરફ છે? નીચે તરફ, આમ. અને Q2 ની ડાયપોલ મોમેન્ટ કઈ તરફ છે? આમ. તો એ બંને વચ્ચેનો એંગલ પણ કેટલો થયો 90 ડિગ્રી. સમજો છો? P જે ચુંબકીય સોય છે આ છે, એના દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આમ છે, Q2 ની ડાયપોલ મોમેન્ટ આમ છે, તો બંને વચ્ચેનો એંગલ કેટલો થયો 90 ડિગ્રી. તો PQ2 વચ્ચેનો ખૂણો જે બન્યો એ કેટલો થયો 90 ડિગ્રી. એટલે કે PQ1 અને PQ2 માટે ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો ખૂણો કેટલો બને છે 90 ડિગ્રી. ચલો PQ3 માટે શું થાય? તો અહીંયા આગળ PQ3 અહીંયા આગળ છે, એની ડાયપોલ મોમેન્ટ આ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર પણ કઈ દિશામાં છે જરા ધ્યાનથી જુઓ. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર પણ આમ છે, ડાયપોલ મોમેન્ટ પણ Q3 ની અંદર આમ છે, દેખાય છે ભૈયા? આમ છે, અને ચુંબકીય ક્ષેત્ર પણ આમ છે, એટલે કે બંને એક જ દિશામાં, મતલબ કે એંગલ કેટલો થાય 0 ડિગ્રી. તો PQ3 ની અંદર જો એંગલ કેવો હોય તો θ3 બરાબર કેટલા 0 ડિગ્રી. ઓકે, PQ3 થઈ ગયો. ચલો PQ4, એની અંદર ડાયપોલ મોમેન્ટ ની દિશા આમ છે, આમ જો દેખાય છે આમ. ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? n માંથી નીકળ્યું છે એટલે ઉપરની તરફ છે, એટલે કે બંને એકબીજાથી વિરુદ્ધ દિશા, એટલે બંને વચ્ચેનો એંગલ કેવો કહેવાય? પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય તો 180 ડિગ્રી. એટલે PQ4 માટે કેવું હોય તો જે એંગલ બન્યો θ4 એ કેટલો થઈ જાય 180 ડિગ્રી. ચલો PQ5 માટે કેટલો થાય? PQ5 અહીંયા આગળ જોજો, ડાયપોલ મોમેન્ટ PQ5, Q5 ની ડાયપોલ મોમેન્ટ કઈ તરફ? આમ. અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે? આકૃતિમાં જુઓ, કઈ તરફ છે? નીચે તરફ. એટલે એંગલ કેટલો કહેવાય? બંને પરસ્પર વિરુદ્ધ દિશામાં, ચુંબકીય ક્ષેત્ર આમ છે, Q5 ની ડાયપોલ મોમેન્ટ આમ છે, બરોબર, મતલબ એ બંને વચ્ચેનો એંગલ કેટલો 180 ડિગ્રી. એટલે PQ5 નો જે એંગલ બન્યો θ5 એ કેટલો બન્યો 180 ડિગ્રી, બરોબર છે. એના પછી PQ6, તો જો P દ્વારા ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર આમ, Q6 અહીંયા આગળ વિચારો તો ડાયપોલ મોમેન્ટ પણ કઈ દિશામાં? એના જ દિશામાં. જુઓ, ચુંબકીય ક્ષેત્ર પણ આમ છે, PQ6, Q6 જે છે એની ડાયપોલ મોમેન્ટ પણ આમ, ચુંબકીય ક્ષેત્ર પણ આમ, બંને એક જ દિશામાં, તો θ બરાબર એંગલ કેટલો 0 ડિગ્રી. તો θ6 કેટલા આયા 0 ડિગ્રી. ઓકે, તમારે અહીંયા આગળ એક જ વસ્તુ નોટ કરવાની છે, આ કઈ સોય છે? P ચુંબકીય સોય, બરોબર. તમારે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, અહીંયા આગળ હું નોટ કરીને લખી કાઢું છું જેથી તમારે ભૂલ ના થાય, કે જે P ચુંબકીય સોય છે, P ચુંબકીય સોય જે અહીંયા આગળ મેં દોરેલી છે, એનું તમારે શું જોવાનું? ચુંબકીય ક્ષેત્ર જે મેં અહીંયા આગળ દર્શાવેલું છે, અને Q જે છે જેના જુદા જુદા સ્થાન છે એની શું જોવાની? ડાયપોલ મોમેન્ટ, બરોબર છે. P નું ચુંબકીય ક્ષેત્ર જોવાનું અને Q નું શું જોવાનું? ડાયપોલ મોમેન્ટ, અને એની વચ્ચેનો ખૂણો તમારે એપ્લાય કરી દેવાનો છે. ઓકે ઓકે, હવે જરા જુઓ કે આટલી વસ્તુ તમે નોટ કરી લેશો, ખૂણો. હવે તમે આ બધા પ્રશ્નોના જવાબ આપી શકશો. કઈ રીતે? જરા જુઓ. પહેલો ક્વેશ્ચન, કઈ સંરચનામાં તંત્ર સંતુલનમાં નથી? ભાઈ તંત્ર સંતુલનમાં ક્યારે ના કહેવાય? કે જ્યારે ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો એંગલ કેટલો બને 90 ડિગ્રી, એટલે કે કંઈક ના કંઈક ટોર્ક મળે. આ સંતુલનમાં નથી ક્યારે કહેવાય? θ બરાબર 90. તો ભાઈ ડાયપોલ મોમેન્ટ અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો 90 ડિગ્રી ક્યારે બને છે?
આ બંને સ્થિતિ PQ1 અને PQ2. તો પહેલા ક્વેશ્ચનનો જવાબ આપીએ PQ1 and PQ2 ની અંદર જે તંત્ર છે એ સંતુલનમાં નથી, કારણ કે એની અંદર ખૂણો કેટલો બને છે ચુંબકીય ક્ષેત્ર અને ડાયપોલ મોમેન્ટ વચ્ચેનો 90 ડિગ્રી, એટલે કે ત્યાં આગળ તંત્ર જે છે એ સંતુલનમાં નથી. ઓકે, બીજો ક્વેશ્ચન, કઈ સંરચનામાં તંત્ર સ્થાયી અને અસ્થાયી સંતુલનમાં છે? ચલો, સ્થાયી સ્થિતિમાં કઈ કન્ડિશનમાં કહેવાશે? થીટા બરાબર 0. તો કઈ સ્થિતિ છે ભાઈ? અહીંયા આગળ જોઈએ તો કઈ સંરચના થશે? તો PQ3 અને PQ6. આ બંનેમાં 0 ડિગ્રી બને ને, તો PQ3 and PQ6, PQ3 અને PQ6 એની અંદર શું બને છે? સ્થાયી સંતુલન સ્થિતિ, કારણ કે થીટા બરાબર 0 ડિગ્રી. ઓકે, અસ્થાયી સંતુલન સ્થિતિ કઈ જગ્યાએ દેખાય છે ભાઈ? અસ્થાયી થીટા બરાબર 180 ડિગ્રી, બરોબર. 180 કઈ જગ્યાએ? તો PQ4 અને PQ5. આ બંને જગ્યાએ આપણને 180 ડિગ્રી દેખાય છે, મતલબ કે એ અસ્થાયી સંતુલન સ્થિતિમાં કહેવાશે. ક્લિયર? બે ક્વેશ્ચનના જવાબ થઈ ગયા. હવે ત્રીજો ક્વેશ્ચન કે લઘુત્તમ સ્થિતિ ઊર્જાને અનુરૂપ ગોઠવણી કઈ છે? હવે લઘુત્તમ સ્થિતિ ઊર્જા કઈ જગ્યાએ હશે સમજાવું. સમજી લો કે અહીંયા આગળ હું એક ગજિયો ચુંબક વિચારું, આયન ધ્રુવ, આયસ ધ્રુવ. તો આ જે આવશે એ ચુંબકની શું કહેવાય? અક્ષ કહેવાય, બરોબર. અને આ જે આવે આડી રેખા એને શું કહેવામાં આવે છે? વિષુવૃત્ત રેખા. તમને મેં એવું શીખવાડેલું છે કે અક્ષ પર જો ચુંબકીય ક્ષેત્ર કેવું હોય તો એનું સૂત્ર B બરાબર μ0/4π * 2m શું આવે? r3, બરોબર. અને જો વિષુવૃત્ત રેખા પર આપણે વિચારવું હોય, વિષુવૃત્ત રેખા, તો એના માટે ચુંબકીય ક્ષેત્ર B બરાબર μ0/4π, અહીંયા જસ્ટ ખાલી શું આવે? m/r3, 2m ના આવે, જસ્ટ ખાલી m આવે. ઓકે, હવે યાદ કરો ગજિયા ચુંબકની સ્થિતિ ઊર્જાનું સૂત્ર મેં શું કહ્યું હતું? U બરાબર -mb cos θ. વિષુવૃત્ત રેખા પર પણ સ્થિતિ ઊર્જા U બરાબર શું થાય? -mb cos θ. હવે આ બંનેમાં બધા પદો સેમ છે, મેગ્નેટિક મોમેન્ટ સેમ ગજિયા ચુંબકની, cos θ પણ સેમ, પરંતુ સાહેબ ચુંબકીય ક્ષેત્ર જે છે એ બંને જગ્યાએ અલગ અલગ હોય. અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર μ0/4π * 2m/r3 હોય અને વિષુવૃત્ત રેખા પર કેટલું હોય? μ0/4π * m/r3 હોય. એટલે કે વિષુવૃત્ત રેખા કરતો અક્ષ પર ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? બમણું હોય. દેખાય છે? 2m/r3. એટલે આના કરતો અહીંયા ચુંબકીય ક્ષેત્ર કેવું હોય? બમણું હોય. એટલે સ્થિતિ ઊર્જા જો સપોઝ કેવી હોય તો આ ચુંબકીય ક્ષેત્ર બમણું છે પેલા કરતો, તો અહીંયા આગળ સ્થિતિ ઊર્જા સપોઝ હું એમ કહું કે 20 જૂલ થાય, બરોબર છે. તો અહીંયા આગળ વિષુવૃત્ત રેખા પર સ્થિતિ ઊર્જા કેટલી થાય? -10 જૂલ થાય, કારણ કે આના કરતો અહીંયા બમણું થાય ચુંબકીય ક્ષેત્ર, એટલે સ્થિતિ ઊર્જા પણ બમણી થાય, બરોબર છે. એટલે આ -20 જૂલ થાય અને આ શું થાય? -10 જૂલ થાય. પરંતુ એ વસ્તુ ધ્યાન રાખજો કે આ માઈનસમાં છે, સ્થિતિ ઊર્જા શેમાં છે? માઈનસમાં. હવે તમે કહી શકશો કે લઘુત્તમ સ્થિતિ ઊર્જાને અનુરૂપ ગોઠવણી કઈ છે? અક્ષ પર અને વિષુવૃત્ત રેખા પર ઉપર જ જોવાનું છે તમારે. અક્ષ એટલે કે કઈ કહેવાય? આ જે છે ચુંબકીય સોયની શું કહેવાય? અક્ષ. હવે અક્ષ માટે કયા બે બિંદુઓ આવે? તો PQ4 અને PQ6. PQ4 અને PQ6 અક્ષ પર આવે, બરોબર છે. વિષુવૃત્ત રેખા પર કયા આવશે? તો PQ5 અને PQ3. આ બંને જે આવે એ કયો આવે? અક્ષ પર. આ બિંદુ કહેવાય ને, બરોબર. તો કઈ જગ્યાએ લઘુત્તમ હશે? તો તમે કહેશો કે સાહેબ અક્ષ ઉપર જ લઘુત્તમ હોય, કારણ કે અક્ષ ઉપર બમણું થાય ચુંબકીય ક્ષેત્ર, એટલે સ્થિતિ ઊર્જા બમણી માઈનસ થાય. અને માઈનસ ની અંદર તમને ખબર છે કે મૂલ્ય જેટલું મોટું કિંમત એટલી કેવી થાય? નાની થાય, કારણ કે માઈનસમાં આવે. એટલે અક્ષ પરના બે બિંદુઓ જોવાના. તો અક્ષ પરના બે બિંદુઓ કયા આવે? PQ4 અને PQ6. કયા બે બિંદુઓ આવશે? PQ4 અને PQ6. તો એ બંનેની અંદર આપણે એમ કહેવો તો કહી શકીએ છીએ કે સ્થિતિ ઊર્જા જે છે એ કેવી થશે? લઘુત્તમ થશે. હવે PQ4 અને PQ6 ની અંદર ખૂણો જોવો પડે, કારણ કે mb cos θ.
હવે અહીંયા આગળ વિચારીએ તો અહીંયા આગળ ખૂણો કેટલો બને ભાઈ? ચુંબકીય ક્ષેત્ર P નું આમ, Q4 ની ડાયપોલ મોમેન્ટ આમ, બરોબર છે? તો બંને વચ્ચેનો ખૂણો કેટલો બને? 180. cos 180 ની કિંમત કેટલી થાય? -1. તો આ તો પાછા માઈનસ માઈનસ પ્લસ થઈ જાય એટલે 20 જૂલ થઈ જાય, બરોબર છે? પરંતુ જો PQ6 વિચારીએ તો ચુંબકીય ક્ષેત્ર અહીંયા આમ, ડાયપોલ મોમેન્ટ પણ આમ, એટલે કે એંગલ થીટા બરાબર કેટલો થાય? 0 ડિગ્રી. આના માટે 180 થાય અને cos 180 ની કિંમત -1 થઈ જાય અને માઈનસ માઈનસ પ્લસ થઈ જાય તો આ તો મોટી કિંમત થઈ જાય. પરંતુ આ સ્થિતિ વિચારીએ PQ6 ની તો ચુંબકીય ક્ષેત્ર આમ છે, તમે જોઈ રહ્યા છો, ડાયપોલ મોમેન્ટ પણ આમ છે, થીટા બરાબર 0 ડિગ્રી, cos 0 ની કિંમત કેટલી થાય? 1 થાય, એટલે આ -20 જૂલ જવાબ આવશે. મતલબ કે સ્થિતિ ઊર્જા લઘુત્તમ કઈ જગ્યાએ હશે? તો PQ6 પાસે હશે. PQ4 પાસે હશે નહીં. કેમ નહીં હોય ખબર પડી ને? કારણ કે પ્લસ થઈ જાય. તો PQ6 પાસે સ્થિતિ ઊર્જા કેવી હશે? લઘુત્તમ હશે. બરોબર, બહુ સરસ દાખલો છે અને બહુ ઇમ્પોર્ટન્ટ પણ તમે ગણી શકો છો, કારણ કે સમજ્યા વગર આને કેલ્ક્યુલેટ કરી શકાય નહીં. ઓકે, નોટ કરવાની. ઓકે, હવે ભાઈ આપણે સ્વાધ્યાયની જો આપણે વાત કરીએ, ઉદાહરણ તો આપણે જોયા, બરોબર? હવે સ્વાધ્યાયની વાત કરીએ તો સ્વાધ્યાયમાં મોટાભાગના દાખલા બહુ સિમ્પલ છે, તમે જાતે કેલ્ક્યુલેટ કરી શકો છો, બધા સરળ છે, બરોબર? એ હું તમને મોકલી દઈશ, તમે જાતે પ્રયત્ન કરજો. કોઈ જગ્યાએ તકલીફ હોય તો મને કહેજો. કયા ક્વેશ્ચન જુઓ કે પહેલો બીજો એ તો એક સિમ્પલ ક્વેશ્ચન છે, પરંતુ એ આપણે એક ટોપિક જોઈએ એના પછીના ક્વેશ્ચન છે. પરંતુ એક ખાસ કરીને 5.3, 5.4, 5.5, 5.6, 5.7, એના પછી 5.8, 5.9, બરોબર, 5.9 સુધી તમારે ક્વેશ્ચન જાતે કેલ્ક્યુલેટ કરવાના છે. 5-6 ક્વેશ્ચન છે, સરળ છે, જે આપણે ભણ્યા છીએ એના ઉપરથી જ આપણે એવા ક્વેશ્ચન ગણાઈ ચૂક્યા છીએ, એટલે તમારા માટે એકદમ રમતની વાત થઈ જશે. કોઈ તકલીફ હોય તો મને કહેજો. ઓકે, એક બીજો સ્વાધ્યાયનો દાખલો જોઈએ, સ્વાધ્યાયનો 5.12. સિમ્પલ દાખલો છે, પરંતુ એની દિશા કઈ રીતે નક્કી કરવી એ હું તમને થોડુંક સમજાવવા માંગુ છું, એટલા માટે મેં એને લીધેલું છે. જરા જુઓ, સ્વાધ્યાય 5.12. એક નાના ગજિયા ચુંબકની મેગ્નેટિક મોમેન્ટ આપણને આપેલી છે 0.48 જૂલ પ્રતિ ટેસ્લા. એટલે અહીંયા મેગ્નેટિક મોમેન્ટ આપણને આપેલી છે 0.48 જૂલ પ્રતિ ટેસ્લા. ચુંબકના કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે, r બરાબર કેટલા? 10 સેન્ટીમીટર, એટલે કે 0.1 મીટર અંતરે ચુંબકની અક્ષ પર અને ચુંબકની વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા તમારે શોધવાની છે. હવે જરા જોજો, અહીંયા આગળ પહેલા આપણે વિચારીએ ચુંબકની અક્ષ પર. ઓકે, તો સમજી લો કે અહીંયા આગળ એક નાનો ગજિયો ચુંબક વિચારીએ. આને આપણે કહી દઈએ n ધ્રુવ, આને કહી દઈએ s ધ્રુવ. હવે તમને ખ્યાલ છે કે આ જે આવશે એ ચુંબકની શું કહેવાશે? અક્ષ કહેવાશે, બરોબર? હવે આ જે છે એનું સેન્ટર પોઈન્ટ છે, આ વિષુવરેખા થઈ ગઈ, આ અક્ષ થઈ ગઈ, અને આ જે ઊભી રેખા દોરેલી છે એને શું કહેવાય? વિષુવરેખા. હવે આ છે અક્ષ. આપણને શું કહ્યું છે કે ચુંબકની અક્ષ પર કેન્દ્રથી કેટલા અંતરે? 10 સેન્ટીમીટર અંતરે આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધવાની છે. સમજી લો કે કેન્દ્રથી 10 સેન્ટીમીટર અંતરે, એટલે કે 0.1 મીટર અંતરે P બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધવી છે. શોધી કાઢીએ. હવે અક્ષ પર જે ચુંબકીય ક્ષેત્ર છે એનું સૂત્ર તો તમને યાદ જ છે, B બરાબર μ0/4π * 2m શું હતું? rp. આ તો સાહેબ આવડતું હતું, બરોબર? કિંમત એપ્લાય કરો. μ0 = 4π × 10⁻⁷ 2 × મેગ્નેટિક મોમેન્ટ 0.48. રમત જેવા દાખલા ભાઈ. 4π × 0.1 નો શું આવશે? q. સાદુરૂપ આપશો એટલે તમને ચુંબકીય ક્ષેત્ર મળી જશે. કેટલું આવે છે? સાદુરૂપ આપજો. 0.96 × 10⁻⁴ એટલું જ આવે છે ને ટેસ્લા. એટલે 0.96 ગાઉસ કેવું હોય તો પણ કહી શકાય. ઓકે, આ તો વાત થઈ ગઈ એના મૂલ્યની. પણ સાહેબ એની દિશા કઈ તરફ હોય? હા, મેઈન વાત એ છે
કારણ કે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા અને મૂલ્ય બંને શોધવાનું છે, અક્ષ પર અને વિષુવરેખા પર. તો અહીંયા આગળ આપણે ચુંબકીય ક્ષેત્રની દિશા કેવી હોય તો કઈ રીતે શોધી શકાય? તો અહીંયા આગળ તમારે જે રીતે આપણે વિદ્યુત ક્ષેત્રની દિશા જાણવા માટે હું એક આઈડિયા યુઝ કરતો હતો, ટેક્સ્ટ ચાર્જ, પરીક્ષણ વિદ્યુતભાર, એ રીતે અહીંયા પરીક્ષણ ચુંબક વિચારવાનું, ટેક્સ્ટ મેગ્નેટ જેને આપણે કહીએ છીએ. અહીંયા આગળ તમારે શું મૂકવાનો? ટેક્સ્ટ મેગ્નેટ એટલે કે એક સૂક્ષ્મ ચુંબક મૂકવાનું, નાનકડું ચુંબક, પરીક્ષણ ચુંબક જેને આપણે ગુજરાતીમાં કહી શકીએ છીએ. જે રીતે પરીક્ષણ વિદ્યુતભાર હતો ને એ રીતે પરીક્ષણ ચુંબક નાનકડું. અને એનો કયો ધ્રુવ વિચારવાનો? પરીક્ષણ ચુંબકનો n ધ્રુવ વિચારો, n ધ્રુવ વિચારવાનો પરીક્ષણ ચુંબક તરીકે, ટેક્સ્ટ મેગ્નેટ તરીકે અહીંયા કયો? n ધ્રુવ. હવે જરા વિચારો કે અહીંયા જો ટેક્સ્ટ મેગ્નેટનો n ધ્રુવ હોય તો અહીંયા આગળ આ જે ગજ્યો ચુંબક છે એના બે ધ્રુવો છે, એના વડે લાગતું ચુંબકીય ક્ષેત્ર, એના વડે ઉદ્ભવતું ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે એ તમે સમજી શકો છો. કે ચલો n ધ્રુવ વડે n ધ્રુવ પર લાગતું બળ કઈ દિશામાં હોય? આ દિશામાં. એટલે અહીંયા આગળ ચુંબકીય ક્ષેત્રની દિશા આમ થઈ જાય, આમ, બરોબર છે, bn. s વડે n ધ્રુવ પર લાગતું બળ કેવું હશે? આકર્ષી બળ હશે, એટલે એની દિશા આમ આવશે, જેને આપણે bs કહીએ, બરોબર. આ n છે, n વચ્ચે શું થયું? અપાકર્ષણ, એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર. s અને n વચ્ચે શું થયું? આકર્ષણ, એટલે એની દિશા આમ, જેને મેં bs નામ આપ્યું છે, બરોબર. તમે કહેશો સાહેબ તમે આ મોટું બતાવ્યું, આ નાનું બતાવ્યું, એવું કેમ? હું કારણો નથી બે, એમ નામ નથી બતાવ્યું. કેમ બતાવ્યું છે? કારણ કે n ધ્રુવ અને ટેક્સ્ટ મેગ્નેટ વચ્ચેનું અંતર ઓછું, એટલે આ જે bn બળ છે એ વધુ હશે. અને આ s ધ્રુવ અને ટેક્સ્ટ મેગ્નેટ વચ્ચેનું અંતર વધુ તો ચુંબકીય ક્ષેત્ર ઓછું હશે, એટલા માટે મેં એને કેવું બતાવ્યું છે? નાનું બતાવ્યું છે. એટલે bn જે છે કેવું હશે? વધુ હશે, બરોબર. એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં થાય? આ મોટું, આ નાનું, તો કઈ તરફ ખેંચાઈ જશે? આ તરફ. એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે છે એ આ દિશામાં હશે એવું આપણે કહી શકીએ છીએ. પરિણામી ચુંબકીય ક્ષેત્ર જેને આપણે b કહી શકીએ, બરોબર, અથવા તો b1 કહેશો તો પણ ચાલશે, જે પરિણામી ચુંબકીય ક્ષેત્ર છે. તો અહીંયા આપણે લખી શકીએ કે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય? s થી n તરફ. એટલે ભાઈ s તરફ હોય ને, s થી કઈ તરફ હશે? n તરફ, જે મેં b1 બતાવેલું છે. આ જે છે શું છે? પરિણામી ચુંબકીય ક્ષેત્ર. ક્લિયર? પરફેક્ટ. તો હવે સાહેબ આવડી ગયું. હવે જરા જોઈએ એક બીજી વસ્તુ કે ભાઈ વિષુવરેખા પર ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા કઈ તરફ હશે એ ખાસ સમજીએ. તો વિષુવરેખા માટે જો હું વાત કરું તો ચુંબકીય ક્ષેત્ર તો સાહેબ ઈઝી, μ0/4π ઇન્ટુ અહીંયા 2m આવતો તો અહીંયા શું આવશે? m/ શું થઈ જાય? r3. એટલે કે ટૂંકમાં આના કરતો અડધું થઈ જાય. કેટલું થઈ જાય છે? તમે જોશો તો 0.48 ગુણ્યા 10 ની -4 ટેસ્લા આવડશે ને ભાઈ? આ તો બહુ મોટી વાત નહીં. એટલે 0.48 ગાઉસ કહી શકાય. આવડે આ તો? ઓકે. હવે જરા જો એની દિશા કઈ તરફ હશે, મેઇન કોન્સેપ્ટ મારે તમને સમજાવવાનો છે. તો એના માટે આપણે કંઈક આવું વિચારીશું. અહીંયા આગળ જુઓ, આ આપણો ચુંબક સાહેબ મોટો દોર્યો, એના આગળ કોઈ વાંધો નહીં. આ n ધ્રુવ, આ s ધ્રુવ. આમ બરોબર, આ n ધ્રુવ, આ s ધ્રુવ. તમને ખબર છે કે આ જે આવશે એ તો ચુંબકની શું કહેવાય? અક્ષ. આ જે રેખા આવે, આ રેખા એ ચુંબકની શું કહેવાય? વિષુવરેખા. આપણે એના કેન્દ્રથી કેટલા અંતરે? તો r અંતરે, r બરાબર 0.1 મીટર અંતરે સમજી લો કે p બિંદુ પાસે આપણે ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય અને દિશા શોધવી છે. તો p બિંદુ પાસે ચુંબકીય ક્ષેત્ર તો આટલું હશે, પરંતુ સાહેબ એની દિશા કઈ તરફ હશે? મૂકો અહીંયા આગળ ટેક્સ્ટ મેગ્નેટ. અહીંયા શું મૂકવાનો? ટેક્સ્ટ મેગ્નેટ. એટલે કે કયો ધ્રુવ મૂકવાનો? n ધ્રુવ. તો જરા વિચારો, અહીંયા n ધ્રુવ હોય તો n વચ્ચે શું થાય? અપાકર્ષણ. એટલે અપાકર્ષી બળ આ દિશામાં bn. n અને s વચ્ચે શું થાય? આકર્ષી. એટલે અહીંયા આગળ bs આ દિશામાં.
તો આ બંનેનો પરિણામી કઈ દિશામાં થાય? આ દિશામાં. કઈ રીતે જરા સમજજો કે આપણે bn ના બે ઘટકો વિચારીએ તો એક ઘટક આવશે આ તરફ, એક ઘટક આવશે આ તરફ. બરોબર છે? bn cos θ, bn sin θ. bs ના બે ઘટકો વિચારીએ તો એ શું થાય? bs cos θ આ દિશામાં, bs sin θ આ દિશામાં. આ બંને તો એકબીજાની અસર શું કરી દેશે? નાબૂદ કરી દેશે. એકબીજાની અસર શું કરે? નાબૂદ કરે. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય? આ દિશામાં જ હોય. તો પરિણામી ચુંબકીય ક્ષેત્ર જે આ દિશામાં હશે, જેને હું નામ આપું છું B2. સમજ્યા કે નહીં ભાઈ? શું કહ્યું ખબર પડી? કે ભાઈ n વચ્ચે અપાકર્ષણ એટલે bn આ દિશામાં, n અને s વચ્ચે આકર્ષણ એટલે bs આ દિશામાં. પરંતુ બંને વચ્ચે કંઈક ના કંઈક ખૂણો બને તો એના બે ઘટકો વિચાર્યા, એક bn cos θ, bn sin θ. એ રીતે bs ના પણ બે ઘટકો, bs cos θ, bs sin θ. આ બંને ઘટકો તો એકબીજાની અસર શું કરતો હોય? નાબૂદ કરતો હોય. એટલે પરિણામી ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં હશે? આ દિશામાં. બરોબર? જેને મેં B2 નામ આપેલું છે. તો આ ઘટકો દર્શાવવાની જરૂર નહીં, જસ્ટ ખાલી દિશા બતાવવાની છે. એટલે કઈ તરફ હોય? n થી s તરફ. તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ હોય છે? n થી s તરફ ની દિશામાં હોય છે. સિમ્પલ? ઓકે, પરફેક્ટ. તો આ થઈ ગયું 5.12. સિમ્પલ દાખલો છે. અને હા, હું જે દાખલા મોકલું એ તમારે વ્યવસ્થિત કેલ્ક્યુલેટ કરવાના રહેશે તમારી નોટબુક ની અંદર. આને નોટ કરો. ચલો.